1 મહિના પહેલા મારા પોતાના યુઝ માટે પ્રોડક્ટ લીધી હતી, જે મને પ્રોબ્લેમ હતો એ બિલકુલ સોલ્યુશન આવી ગયું અને મને એકદમ કમ્પ્લીટલી ટ્રસ્ટ આવી ગયો કે યસ આ વસ્તુ મને બેનિફિટ કરી શકે તો મારે બીજાને શેર કરવું જોઈએ, બરાબર. અને જસ્ટ શેરિંગ કરવાથી 15 દિવસની અંદર મેં 12,500 રૂપિયા કમાયા. નમસ્કાર, મારું નામ મહેશ પાલ જયપાલ છે. બાયોટોલિયમ કંપની ચાલુ કરવાથી અત્યાર સુધીમાં મેં લગભગ 85,000 રૂપિયા કમાયા છે. અને આની અંદર એક સિદ્ધાંત છે, કર ભલા તો હો ભલા. આપણે થોડું સારું કરીશું તો આપણું 101% સારું થવાનું. મારું નામ પ્રકાશ ચંદ્ર મિસ્ત્રી છે. હું વસ્ત્રાલથી આવું છું. મને મારા બંને ટીચરનું ઓપરેશન કરવાનું કીધેલા ડૉક્ટરે. મેં એના માટે જ આ પ્રોડક્ટ લીધી અને છેલ્લા 6 મહિનાથી કન્ટિન્યુઅસ આ પ્રોડક્ટ વાપરું છું તો મારા 90% ટીચર એકદમ પ્યોર થઈ ગયા છે. મારા ઓપરેશનના 4 લાખ રૂપિયા બચી ગયા અને હું આમાંથી 65,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું. ટેક્સ કન્વર્ઝન છેલ્લા 3 મહિનાની વર્કિંગ ચાલુ કરેલું છે અને 65,000 મારી ઇન્કમ. ઇદ્રીસ વોરા નામ 55 એજ છે. અત્યારે મારું પોતાનું ટ્રેડિશનલ કામ ચાલુ છે કન્સલ્ટન્ટ. એની સાથે સાથે આ કરું છું. અત્યાર સુધી 1,03,000 ની ઇન્કમ. લીડર માટે જોરદાર તાળીઓ. હવે 1 લાખથી 10 લાખ સુધી જે કમાયા છે એ લીડર્સ અહીંયા આવશે અને પોતાનું શેરિંગ કરશે. બધાને નમ્ર વિનંતી છે, જેટલું બને એટલું ટૂંકું, શોર્ટ ને સ્વીટ, બધાને જેટલું ટૂંકું હશે ગમશે, બરાબર. જે વાર્તાઓ કોઈને ગમતી નથી. પ્લીઝ વેલકમ ઓલ લીડર. ફટાફટ ઝડપ કરો યાર. હવે સીધું કરવાનું આપણે આવવાનો છે. કઈ બાકી બધા કપાઈ જવાના. 50 લાખ ઉપર વાળા બનાવવા. મારું નામ પ્રવીણ ભોજાણી છે. હું અમવાડીથી આવું છું. એકચ્યુઅલી મારું કામકાજ સર્વિંગ દર્શન છે પણ એ બાયોટોલિયમ પાર્ટ ટાઈમ કામ કરતા અત્યારે લગભગ 1,36,500 નમસ્કાર, અશોક સિંધોડા એસઆઈ ગ્રુપ સેકન્ડ નરોડા કૃષ્ણનગર. જોશનાબેનની કૃપાથી 1 વર્ષથી આ બિઝનેસમાં છું અને પાર્ટ ટાઈમમાં કહો તો સાહેબે કીધું એ પાર્ટ ટાઈમમાં 2 લાખ પ્લસ ક્રોસ કરી ચૂક્યો. નમસ્કાર મિત્રો. સરે બરાબર આપ્યું નહીં લાગતું, બરાબર આવતો નથી. સરે આપણને કીધું સરસ પ્રેઝન્ટેશન આપ્યું, યસ કે નો? યસ. અને એ બી સારું 12 કલાકના 18,000 રૂપિયા અને 24 કલાકના 36,000 અને મલ્ટીપલ આઈડી લો તો 1 લાખથી વધારે સરે આપણી વેલ્યુ કરી તો સર માટે દિલથી જોરદાર તાળી. મિત્રો મારો પરિચય આપું, કલ્પેશ ઠાકોર, અહીંયા પીપળસથી આવું છું. આજથી 6 મહિના પહેલા યાની કે 13 ઓગસ્ટે આ બિઝનેસની શરૂઆત કરી સાહેબ. અને અમારા ગ્રેટ એન્ડ ગ્રેટ ગુરુ કહો, મહાગુરુ કહો, એ અપ્લાઈડ કહીએ આપણે, યસ કે નો? તો એવા અમારા ભાનુભાઈ ભરવાડ સાહેબ માટે દિલથી જોરદાર તાળી. વધારે કંઈ નહીં કહું, ખાલી જે કંપનીએ સિસ્ટમ બનાવી છે તે સિસ્ટમ પ્રમાણે કામકાજ કરતા ગયા. લીડરે કીધું, અપ્લાયને કીધું એ પ્રમાણે કામકાજ કરતો ગયો. વધારે નથી કમાયો, 3.5 લાખ રૂપિયા ક્રોસ કર્યા છે. તમે પણ આવો, તમારા સપના સાકાર કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય ઈ બાયોટોલિયમ. થેન્ક યુ. નિખિલ દવે નામ છે મારું. 6 મહિનાથી આ બાયોટોલિયમ કંપની સાથે કામ કરી રહ્યો છું. 6 મહિનાની અંદર જે ઇન્દ્રેશભાઈ હમણાં અહીંયા બોલવા આવ્યા એ મારી ટીમમાં છે. દેવેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, આસિફભાઈ, અબ્બાસભાઈ, શશિકાંતભાઈ, આવા બહુ બધા લોકો બહુ બધા રૂપિયા કમાઈ રહ્યા છે. એ બધાની મદદથી, એ બધાના સાથ સહકારથી, જયસુખભાઈ જેમણે મને આ બિઝનેસ બનાવ્યો એમના સાથ સહકારથી 4.5 લાખ રૂપિયા હું 6 મહિનાની અંદર.
નમસ્કાર. જો મારું નામ માનવી ગરવાજી પીપલ ગામથી જાઉં છું. 13 ઓગસ્ટે મેં નકલવીની બિઝનેસ સાથે શરૂઆત કરી હતી. મારા સિનિયર શ્રી યોગીજી સાહેબ પણ તાલીઓ થઈ જાય, કારણ કે મેં જે રીતે કામ કર્યું અને એ રીતે હું આગળ વધ્યો અને અત્યાર સુધી 10,95,000 રૂપિયા કમાઈ ચૂક્યો. પ્રોડક્ટની વાત તો પ્રોડક્ટ વાપરવાથી મને પોતાના કમરમાં દુખાવો મટી ગયો, કારણ કે છેલ્લા 15-20 વર્ષથી હું યોગા કરતો હતો. 2-5 દિવસ હું યોગા ના કરતો, કમરમાં દુખાવો ચાલુ થઈ જતો હતો. અત્યારે મારે યોગા નથી કરતો પણ કમરમાં દુખાવો પણ થતો નથી કહેવાનો. મારે મિસિસના ઝઘડા માટે તેથી સવાર મૂકે એમને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મિત્રો હું તો કમાઈ રહ્યો છું, સાથે ઘણા બધા લોકો કમાઈ રહ્યા છે. મિત્રો તમારે આમાં બિઝનેસમાં આગળ વધુ તો તમને જેને ઇન્વાઇટ કર્યા છે તમે એના પર વિશ્વાસ રાખો, કારણ કે અમે અમારા સિનિયર પર વિશ્વાસ ન રાખ્યો. હનુમાન બની ગયા, અર્જુન નહીં બને. તમે જો અર્જુનનું ક્યાંય મંદિર નથી, હનુમાનના ઠેર ઠેર મંદિર છે. કે તમને જેના ઇન્વાઇટ કરે તમે એમાં વિશ્વાસ મૂકો, કારણ કે એમના જોડે અનુભવ છે. એ જે રીતે કામ કહે છે એ કામ કરશો તો રિઝલ્ટ મળશે. થેન્ક યુ વેરી મચ. કેવું લાગે છે? કમાઈ શકાય કે નહીં? દરેક નાનામાં નાની વ્યક્તિ મોટામાં મોટી ઇન્કમ લઈ શકે છે. આમાં એજ્યુકેશનની જરૂર નથી, તમે મેલ છો કે ફિમેલ છો એ જરૂર નથી. બરાબર છે, હમણાં સાબિત થશે મેલ કરતાં ફિમેલ વધારે કમાયેલા છે આપણે દેશમાં. બીજું, તમારે કોઈ વિશેષ પર્સનાલિટીની જરૂર નથી. સૌથી પાવરફુલ પર્સનાલિટી આપણા નીતિશ મહેતા સર છે. એ 15 મહિનામાં 3 કરોડ ક્રોસ કરી ગયા છે. બરાબર છે, તો આપણે પણ એવી જબરદસ્ત પર્સનાલિટીઓને સાંભળવાની છે જે 10 લાખથી માંડીને 1 કરોડ સુધીના બધા જ લીડર એક સાથે આવશે. પ્લીઝ વેલકમ. જોશ પહેલા પછી નમસ્કાર, મારું નામ રોશનાબેન પટેલ છે. હું અહીંયા મણિનગરથી જ મણિનગરમાં રહું છું. મારી ઓફિસ પણ મણિનગરમાં છે. જેમ કહ્યું કે સાગરમાં છે, પણ આપણે બધાએ પાઇપલાઇન લગાવીશું ને તો પણ સાહેબના જોડેથી ફૂટે એમ નથી. બધી એ તો મેં કાલે જોઈ લીધું સાહેબના ત્યાં તો ત્રીજી ફેક્ટરી રાખે છે, 2 તો ચાલુ છે, ત્રીજી રાખે છે સાહેબ. અને એમાં એવું કહ્યું ગાડીને ફરશો ને ત્યારે જ ગાડી તમે ફેક્ટરીમાં ફરી શકશો, પહોંચી વળી શકશો. એટલી મોટી જગ્યા હજુ ત્રીજી રાખે છે. આ 2માં તો રિનોવેશન ચાલે જ છે બીજામાં. અને એટલું બધું કેટલા રોજ જે અમે જોયું, આ 3-4 દિવસ અમે ત્યાં રોકાયા. હું કલ્પેશભાઈ હતા, જો એક આ બેન આવી ગઈ છે, જે ભાઈ આયા હોય એ ભાઈ ત્યાં બધાને આપણને જે સેમિનાર કર્યો એમાં એટલું બધું નોલેજ અનિલ સર આપે છે, જોરદાર આપે છે. મને આરતીબેન ને ઉર્મિલભાઈએ આમાં લાવ્યા એના માટે હું ધન્યવાદ કહું છું. કેમ કે હું 2 મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 3 વખત હું બોમ્બે જઈ આવી. તો એટલું જોર જુસ્સો છે. મેં કલ્પેશબેન કીધું થોડું કહેવું હતું ને, પણ અત્યારે ટાઈમ નથી, એટલે આમાંથી હું કામ કરતા કરતા હું 12 લાખ રૂપિયા જયસુખ સંચાણીયા મારું નામ છે. બેઝિકલી મારું કામ જ એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટિક થેરાપીનું છે. એટલે ઉર્મિલભાઈએ જેવી વાત કરી એની સાથે મેં એક્સેપ્ટ કર્યું અને તરત જ 5 મિનિટની અંદર ડિસિઝન લીધું અને કામ શરૂ કર્યું. 12 મહિના ઉપર થઈ ગયું છે આ કામ કરતાં કરતાં. 13 લાખ પ્લસ ઇન્કમ કરી છે. એ મહત્વનું નથી. મારી ટીમમાં 1 લાખથી માંડીને 5 લાખ સુધી કમાનાર લોકો છે. એ વધારે મહત્વનું છે. તમે તમારા કરતાં તમારી ડાઉનલાઈન વધારે કમાઈ શકે છે. એ પણ હમણાં તમને દેખાઈ આવશે કોણ અપલાઈન છે કોણ ડાઉનલાઈન છે. એટલે આમાં કોઈ લિમિટ નથી. તમે ભલે 1 વર્ષ પછી આવો છો, હજી તમે આજે જ જોઈન કર્યું છે તો પણ તમે બધાને ક્રોસ કરી શકો છો. એટલો પાવરફુલ પ્લાન છે. બહારની દુનિયામાં બધા મહેનત કરે છે, હેલ્થ બગાડીને વેલ્થ લે છે. આપણે અહીંયા હેલ્થની સાથે વેલ્થ મળે છે. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. લોકોનું ભલું કરીને કમાવાનું છે. બહારની દુનિયામાં સપનાઓ
બંધ થતા જાય છે. આ 2 વર્ષમાં કોરોના કાળમાં કેટલાયના સપના બંધ થઈ ગયા, કેટલાય સપના જોવાના બંધ કરી દીધા. હવે તો ગમે એવો કોરોના આવે, ગમે ત્યારે આવે, કાંઈ નથી. દુનિયા આખી અસ્તવ્યસ્ત થઈ ગઈ અને બધું તૂટી ગયું છે. ત્યારે સાગર જોશી સરે જે આ તક આપી છે એ આપણે બધા ઝડપીને બધા પોતપોતાના સપના નવેસરથી લખો. બધાના સપના અહીંથી પૂરા થશે. થેન્ક યુ વેરી મચ. જેને તમને ઇન્વાઇટ કર્યા છે એનો હાથ પકડી લેજો. જિંદગીમાં કોઈ દિવસ પૈસા માટે કોઈનો પગ પકડવો પડશે. ગયા વર્ષે 15 ફેબ્રુઆરી આ રીતના મીટિંગ હતી અને મીટિંગની અંદર અમે આ લોકો આવ્યા હતા અને દેખેલો અહીંયા કોન્સેપ્ટ અને 6800 રૂપિયા જોઈનિંગ ફી હતી. 6800 રૂપિયા નતા પ્રમોદ પટેલ જોડે એ દિવસે. કેમ કે મારે એજ્યુકેશનની વાત કરું તો 10મામાં 2 ટ્રાય મારેલા છે. મને કોઈ 12,000 15,000 થી વધારે કોઈ પગાર આપી ના શકે અને તોય નહીં. પણ કોરોનાના કારણે બધું નોકરી ધંધા બધું ડિસ્ટર્બ થઈ ગયું. ઘરે જતા 3-4 નથી, પૈસા હતા નહીં. રોજ આઉટ ગોઈંગ થતું હતું, ઇન્કમિંગ તો એ કંઈ હતું, ઇન્કમ આવતી નથી, રોજ જતી હતી. એટલે મગજ ઉપર લોડ આવતો હતો, ટેન્શન આવતું. અને એવા ટાઈમે સેમિનાર આવો એટેન્ડ કર્યો અને 800 રૂપિયા ભરવાના હતા. 800 રૂપિયા નહોતા. 15 દિવસ લાગ્યા હતા. કેટલા? 15 દિવસ. કેટલા લોકો નવા છે, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે? આમાંથી ઘણા બધા લોકોના તારા ટેન્શન હશે. ચાલો 1 કરોડ 2 કરોડ પૈસા તો નહીં. પૈસા ના હોય સાહેબ, ગાય દૂધ ના આપે, નીકાળવું પડે. સેટિંગ હોય નહીં, કરવું પડે. મારે નહોતું, મેં સેટિંગ કર્યું અને આજે ગાડીનો નંબર 868 લીધો છે. અને અત્યારે જે લોકો તમે બતાવશો ને એ લોકો જોઈનિંગ થશે નહીં. અમુક લોકો એ લોકો પાછળથી જોઈનિંગ થશે, એની ગેરંટી આપું તમને. એક 2 મિનિટનું એક્ઝામ્પલ છે સર, મારું સ્ટોપ કરું પછી. કડિયા કામવાળાને દેખ્યો તમે? કડિયા કામવાળો આવે ત્યારે પાછળ લગાવતો હોય ત્યારે એક સિમેન્ટ કેવો હોય? સ્માર્ટ સિમેન્ટ હોય. તમે ચોટાડો એટલે બિચારો ચોટી જાય. એટલે એક સિમેન્ટ એવું હોય ઓવર સ્માર્ટ સિમેન્ટ હોય કે હું ચોટું એટલે નીચે પડી જવું. કડિયો પણ હોશિયાર હોય. કડિયો બધે જ મટકો કોથળીઓ લગાવી દે. 5 વાગે જવાનો ટાઈમ હોય એટલે કડિયો શું કરે? બધો સિમેન્ટ ભેગો કરે, થોડું પાણી નાખવાનું, બરોબર હલવો. જ્યાં ત્યાં ચોટાડા ખરા, ચોટવું તો પડશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સાહેબ આ પ્રોડક્ટ તો લેવી પડશે. તમે બિઝનેસ કરો ના કરો, ગેસના બાટલા આવ્યા ત્યારે બધા લોકો કહેતા બોમ્બ લવાય. આજે ઘરમાં છે બધાના, બેંકોમાં પૈસા મુકાય. આજે બધાના પૈસા બેંકોમાં છે. આવી રીતે તો વિડીયો કોલિંગ તો વાત થશે. જ્યારે 2002માં વાત ચાલતી હતી કે આવું કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. આજે દરેકના પોકેટમાં છે, દરેક વ્યક્તિ વિડીયો કોલિંગ કરે છે. તો આજે ઘણા બધા લોકો આને ઇગ્નોર કરશે, પણ આવનારા 6-12 મહિનાની અંદર હાલેથી લોકો કોલ કરશે, સાહેબ મારા 2 પ્રોડક્ટ લેવી, મારા 3 લેવી છે. આના મોટા મોટા શોરૂમ બની જશે અને શોરૂમ તમારા અંડરમાં હશે. જેટલી પ્રોડક્ટ હશે એના પૈસા તમારા ઘરે કરોડો રૂપિયામાં આવશે. આને કહેવાય પાણીની પાઇપલાઇન, પૈસાની પાઇપલાઇન. દરેકના ઘરે તો પાણીની પાઇપલાઇન છે. ચાલો આપણે પૈસાની પાઇપલાઇન ઠોકી દેવી છે. રાત્રે ઊંઘ્યા હોય 5 પ્રોડક્ટ તો સીધા 2,000 રૂપિયા આપણા ખાતામાં પડે. એવું કંઈક કરવું છે. એના માટે આપણને ડૉક્ટર સાગર જોશીએ ચાન્સ આપે છે. ડૉક્ટર જોશી સાહેબ વિચારતા તો ડાયરેક્ટ પોતે જ બિઝનેસ કરતા, ઓનલાઈન ઉપર બિઝનેસ કરતા, કરોડો અરબો રૂપિયા કમાતા. મલેશિયાની અંદર, સિંગાપુરની અંદર મોટા મોટા રિસોર્ટોમાં આલિશાન જિંદગી પસાર કરી શકે છે. પણ એને શું વિચાર્યું? ઇન્ડિયા માટે વિચાર્યું કે દરેક વ્યક્તિને આની જરૂર છે અને દરેક વ્યક્તિને પૈસાની પણ જરૂર છે. કે આજે હિન્દુસ્તાનની અંદર 2 મોટા પ્રશ્નો છે, બીમારી અને રોજગારી. આજે હિન્દુસ્તાનની અંદર જેટલા પણ કોર્ટ કચેરીઓની અંદર જેટલા પણ પ્રશ્નો છે સાહેબ, બધા જ પ્રશ્નો પૈસાના લીધે છે. 100% ચેક કરી લો. અને જેટલા લોકો હોસ્પિટલોમાં ઊંઘે છે બધા લોકો બીમારીના લીધે ઊંઘે છે. ઓક્સિજન લેવલ ડાઉન છે, સર્ક્યુલેશન લેવલ ડાઉન છે, એના કારણે બધા લોકો હોસ્પિટલ ઊંઘે છે. આ બે પ્રશ્નો સોર્ટ આઉટ કરી દે કેવી મજા આવે. આ એનું સોર્ટ આઉટ જ છે સાહેબ. અને हमारा बधाનું मकसद છે જે બધા જે છે ટોપર જે છે કે जिंदगी को और भी जिंदा दिन बनाएंगे हम, जिंदगी को और भी जिंदा दिन बनाएंगे हम, ई बायोड्रोन को घर घर पहुंचाएंगे हम, और जो बंदा किसी काम का नहीं ना उसको भी साला 120 की रफ्तार से भगाएंगे. प्रोफेसर बहुत जोरदार અને જબરદસ્ત પ્લાન લીધો. ખરેખર એનો ખૂબ આભાર. હું આખી સોની એક હાઉસવાઈફ છું અને જેમ એમને કીધું કે પાર્ટ ટાઈમની ઇન્કમ તમારા ટ્રેડિશનલ ઇન્કમને વટાઈ દેશે, એમ મારી ફેક્ટરીની ઇન્કમ 60 લાખનું રોકાણ છે તો 50,000 થી વધારે વિડ્રો નથી કરી શકતા. અને પાર્ટ ટાઈમમાં કરતા અત્યારે 1 વર્ષની અંદર 78 લાખ ક્લોઝ કર્યા. વાહ.
20,000 રોજના લઈ રહી છું ડેલીના. એટલે મને એવું લાગે છે કે હાઉસવાઈફને મને તો કોઈ ના આપે. ટ્રેડિશનલ હું આજે કોર્પોરેટ જગતમાં જાઉં ઇન્ટરવ્યુ આપું તો મને કોઈ 12,000 બી પગાર આપે નહીં, કારણ કે મારી એટલી યોગ્યતા છે નહીં. BA સુધીનું એજ્યુકેશન છે એટલે હાલની તારીખમાં મને મળે નહીં. પણ આ બિઝનેસથી ઈ બાયોડેટાના માધ્યમથી આજે રોજના 30, 40, 50, 60 ડેલીનું અર્નિંગ છે મારું. સપના પૂરા થાય કે ના થાય? વધારે આનંદની તો એ વસ્તુની વાત છે કે ઘરે ઘરે હું જ્યોત જલાવું છું. હેલ્થ તો મળે છે, જે મને રિઝલ્ટ મળે માઇગ્રેનમાં. મારે 20 વર્ષથી હું કોમ્બીમાં લેવી પડતી હતી, એ છૂટી ગઈ. તો હેલ્થ તો આપું છું અને એના માધ્યમથી લોકોના ઘરમાં અગવડ પતરાય છે, વેલ્થ પણ આવે છે. બે સમસ્યા જેમ કીધી ને, બીમારી અને બેરોજગારી ઘરે ઘરે છે. ક્યાંક ભલે ગમે એટલું કોઈ કહેતા પણ થોડો ઘણો ફટકો છે, પણ આના માધ્યમથી હું દરેકના ઘણા 10,000 ફેમિલી માટે નિમિત્ત બની છું અને ભગવાને મને આ કામ માટે નિમિત્ત બનાવી છે એનો મને ગર્વ છે. અને મારો જેમ તમે મીટિંગ એટેન્ડ કરો છો, જે પણ નવા આવ્યા છે કોઈને સવાલ થશે કે સરે જેમ પ્લાનમાં બતાવ્યું છે કે લેફ્ટ રાઈટ, એટલે કોઈને મગજમાં મારે બે તો કરવાના. પણ જ્યારે મેં અહીંયા બેઠી હતી, હું પણ બેઠી હતી જ્યારે મીટિંગ પેલી વખત એટેન્ડ કરવા આવી ત્યારે મને ખાલી એટલું દેખાયું હતું કે 2 વ્યક્તિની 2 લાખ લોકો જોઈન્ટ હશે. આજે 10,000 નો પરિવાર તો બની ચૂક્યો છે, 10 લાખનો પણ થઈ જશે, ખબર જ નહીં પડે. સવાલ એટલો છે કે શરૂઆત કરવી પડશે, એક્શન લેવી પડશે. हम चले, तुम चलो तो हिंदुस्तान चले. और हम मैं भी चलती गई और कारवा बनता गया. 10,000 की टीम हो गई है, 10 लाख की भी हो जाएगी, आपकी हो जाएगी. कोई दिक्कत नहीं है, कोई संशय नहीं है, कोई डाउट नहीं है. तो शुरुआत करो दोस्तों. धन्यवाद. दोस्तों नमस्कार, मैं जितेंद्र शर्मा अहमदाबाद से. दोस्तों जितने लोगों ने यहाँ पे शेयरिंग किया अपने इनकम के बारे में, अपने एक्सपीरियंस के बारे में, प्रमोद सर ने काफ़ी आपको लंबा पूरा डेफिनेशन से आपको प्रोडक्ट के बारे में समझाया और प्लान के बारे में समझाया, ठीक है. लेकिन फिर भी कितने लोग डाउट में होंगे दिमाग में, क्या ये वाकई में पॉसिबल है? ठीक है, देखो सारी चीज़ कहाँ से चालू होती है पता है सर? अपनी सोच से. कहाँ से? सोच से. समझ में आ रहा है? ठीक है. होता क्या है, अपनी जो सोच है ना 25-30 हजार रुपए महीने की सोच चल रही है, मानते हो? ठीक है. अगर आप सोच करोड़ों की रखोगे तो आपके पास में करोड़ों आएंगे. अगर आप सोच अरबों की रखोगे तो आपके पास में, अगर आप सोच कुछ भी नहीं रखोगे तो कुछ भी नहीं आना. सारा काम यहाँ से चालू होता है. आज सर के प्रमोद सर के पास में जो इन्होंने बताया कि जैसे इनके पास में 6,800 नहीं थे, लेकिन सोच तो बड़ी थी. आज काफी लोगों को ये समस्या होगी कि मेरे पास 6,800 नहीं है या फिर 11,000 नहीं है, लेकिन अगर आपकी सोच बड़ी होगी ना तो सब कुछ सेट हो जाएगा. लेकिन अगर सोच बड़ी नहीं है ना साहब, लिख के रख लो, स्टैम्प पेपर पे लिख सकते हो. अगर आपकी अगर सोच छोटी है ना तो आज भी 6,800 नहीं है ना, 1 साल के बाद भी वही डायलॉग होगा कि आज भी मेरे पास 6,800 नहीं है. समझ में आया? लेकिन अगर ये डायलॉग से हमें अगर छुटकारा पाना है तो आज आपको मौका मिल गया है. क्योंकि देखो दोस्तों, हर कोई भी आदमी जिंदगी में नौकरी नहीं करना चाहता है. ठीक है, मैं देखो न्यूज चैनल में, नेशनल न्यूज चैनल में, ठीक है, कोई भी आदमी नौकरी नहीं करना चाहता है लेकिन फिर भी कर रहा है, मजबूर है. कोई आदमी को सुबह जाके टिफिन लेके जाके वो ठंडा खाना पसंद नहीं है. ठीक है, हर आदमी को गरम गरम रोटी चाहिए, गरम गरम सब्जी चाहिए. लेकिन मजबूरी क्या होती है कि उसके पास पैसा नहीं है धंधा करने के लिए. क्या यार, अगर मेरे पास में 10-20 लाख रुपए होते हैं तो लोग धंधा कर लेते हैं, है कि नहीं? लेकिन कौन सा धंधा करोगे बताओ मैं. आज की तारीख में अगर पान की दुकान में डाल दिया ना, कम से कम 50 लाख रुपए चाहिए. कितने? अच्छे एरिया में अच्छी दुकान, ठीक है, उसके बाद भी गारंटी नहीं धंधा चल जाएगा. दोस्तों यहाँ पे 6,800 या तो 11,000 का ये चमत्कार है. 1 साल पहले मैंने चालू किया था. कितना? 1 साल पहले. आज रोज का 20 से 25 हजार रुपए आ रहा है. कितना? एक दिन. पहले मैं कितना कमाता था? महीने का 50,000. आज रोज का कितना है? 20,000. लेकिन मैंने सोचा कि नहीं यार ये काम करना है, तो उसका नतीजा आज ये हुआ. तो दोस्तों सोचना ये है कि अपने को पहले साल में कितना कमाना है, दूसरे साल में कितना कमाना है, ये सोचना है. बाकी इससे शॉर्टकट कोई भी नहीं है दोस्तों. मैं कह रहा हूँ अगर आपको नोट छापने की मशीन भी दे दूं ना दोस्तों, तो उसमें भी आपको कागज काट के डालना पड़ेगा, कलर डालना पड़ेगा, सब कुछ डालना पड़ेगा. उसमें भी बिना मेहनत के कुछ भी नहीं निकलेगा सर. समझ में आया? तो उससे कम काम तो इसके अंदर है यार.
डॉक्टर सागर जोशी ने आपको नोट छापने की मशीन दे दी, खाली थोड़ा हाथ पैर तो चलाने पड़ेंगे ना, घर बैठे बैठे कोई भी देने आने वाला नहीं है। तो दोस्तों शुरुआत करो, और कुछ भी डाउट है या क्वेश्चन है उसको घर पे लेके मत जाना, यहाँ पे क्लियर करके जाना। जो किसी के भी साथ में आप आए हो उसके साथ में बैठ के यहाँ पे पूरा क्लियर करना कि कुछ आपको डाउट है, कुछ क्वेश्चन है, कैसे होगा, कैसे हम लोग आगे प्लानिंग करेंगे, वो क्लियर करके जाना। और हर एक सपने आप लिख के रख लो, 1 by 1 धीरे धीरे सब कुछ पूरे होंगे। तो दोस्तों इसी के साथ में विश यू ऑल द बेस्ट। दोस्तों नमस्कार, યોગેશ ઠક્કર અમદાવાદ, અહીંયા લોકલ વિસ્તારમાંથી જાઉં છું। दोस्तों સૌથી પહેલા તાળીઓ પ્રભુજી પાટીદાર સાહેબ માટે થઈ છે કે જબરજસ્ત પ્લાન પ્રેઝન્ટેશન કરવું। दोस्तों एक नानकड़ी स्टोरी के जो प्लान और प्रेजेंटेशन समझा ने એ નહીં સમજણ પડી હોય ને તો 1 મિનિટમાં સમજણ પડી જશે કે एक्चुअली આ કંપની શું જે પ્રોડક્ટ શું જે પ્લાન શું જે આપણે કરીએ તો આપણું બેનિફિટ રાઈટ। स्वामी विवेकानंद नाम साંભળ્યું છે? स्वामी विवेकानंद एक ગામની અંદર નદી કિનારે ઝાડ નીચે ઊભા હતા, એટલે કે અમને સામે કિનારે જોવું હતું, સામે કિનારે બીજું ગામ હતું અને એ વખતે એવી સિસ્ટમ હતી કે નાવમાં બેસીને જવું પડે, બીજો કોઈ રસ્તો ના હોય। નાનકડું ગામ એટલે એક જ નાવી, એક જ નાવ અને એક જ નાવી, એટલે એ રાહ જોઈ કે નાવિક બીજા કોઈને ઉતારવા ગયો છે એટલે રાહ જોઈને ઉભા હતા શાંતિથી, નાવિક આવે એટલે એમની નાવમાં બેસીને સામે કિનારે જતો હતો। 2-4-5 મિનિટ થઈ એટલે એક યોગીજી મહારાજ, તપસ્વી મહારાજ, એના ચહેરા ઉપર જબરજસ્ત તેજ, લાંબી દાઢી, એકદમ વ્હાઈટ કેશ, નૂર જોયું જોવાનું ગમી જાય એવું એકદમ જબરજસ્ત તેજમાં રહે એવા એક મહાત્મા આવ્યા અને હિન્દી ભાષામાં વાત કરે। स्वामीजीने જોયા, स्वामीजी ने पूछ्યું क्यों स्वामी जी यहाँ पर क्यों खड़े हो? मुझे सामने गांव में जाना है, नाविक का इंतजार कर रहा हूँ, चलो मेरे साथ। नाविक को आने तो वैसे कैसे जाएंगे? अरे मेरे पास ऐसी सिद्धि है, मैंने ऐसी तपस्या की है कि मैं मेरे साथ पानी में चलोगे ना तो आपके पैर भी गीले नहीं होंगे, जैसे जमीन पर चलते हो वैसे ही चलोगे, आप डूबोगे भी नहीं, मेरी जिम्मेदारी, चलो मेरे साथ। स्वामी जी ना पड़ी कि नाविक में जतो रहे। જ્યારે કોઈ સિદ્ધિ હાસિલ કરી હોય, આટલું બધું નામ કમાયું હોય અને એને ઇગ્નોર કરે એટલે સ્વાભાવિક છે પેલાને ગુસ્સો આવ્યો, મહાત્માને જબરદસ્ત ગુસ્સો આવ્યો એટલે એણે પાણીમાં ચાલવા માંડ્યો। એને પોતાની જે સિદ્ધિ હતી એને બતાવી કે જો આવી મેં તપશ્ચર્યા કરેલી છે, આવી સિદ્ધિ હાસિલ કરી છે। 2-4 મિનિટમાં તો પેલી બાજુ જોઈને પાછો આવી ગયો પાણીમાં ચાલીને, એનો પગ પણ પડ્યા નહીં। દેખો સ્વામીજી દેખા, मैं इसलिए बोलता हूँ चलो। आ બંને જણાનો વાર્તાપ ચાલતો તો નાવિક આવી ગયો એટલે સ્વામીજી નાવિકમાં બેસી ગયા, પેલો યોગી બી બેસી ગયો કે એને જ્યાં સુધી એનું મગજ છટકેલું ને પેલા જે શિકારીનું ઇગ્નોર કરેલું એ બી એની જોડે બેસી ગયો। ધીમે ધીમે વાતો કરતા 2-5 મિનિટમાં સામે કિનારે પહોંચી ગયા, ઉતરી ગયા। પેલાને મહેનતાણું આપી દીધું ખિસ્સામાંથી, 25 પૈસા કાઢીને એ નાવિકને મહેનતાણું આપ્યું અને બંને વાતો કરતા પછી સ્વામીજીએ ધીમે રહીને પૂછ્યું कि महात्मा जी ये जो आपने सिद्धि हासिल की वो कैसे की? तो क्या देखता नहीं मेरी लंबी दाढ़ी, 60 साल 60 वर्ष मैंने तपश्चर्या की तब जाके ये सिद्धि हासिल की है। स्वामी विवेकानंद खड़खड़ाहट हंसा, क्यों हंसते हो? ऑल ओवर वर्ल्ड में, दुनिया में सबसे ज्यादा कोई मूर्ख इंसान देखा तो मैंने तुमको देखा। बोला क्यों? जो काम चमन्नी से होता है 25 पैसे में हो जाता है, उसके लिए 60 साल मुझे बर्बाद कर दिया। ये काम 6800 रुपया में था, 11,000 में था, आखा फैमिली ની હેલ્થ અપ ટુ ડેટ થાય, કરોડો રૂપિયા કમાવે, બીજે કે જવાની જરૂર નથી। કલ્ચર એવું છે કે આપણે કોઈ પણ વસ્તુ સીધી ને સરળ મળે ને એને આપણે જાતે કોમ્પ્લિકેટેડ કરીએ, આપણે જાતે એને એટલા બધા ગૂંચવાડા ઊભા કરીએ કે પેલો ઉત્તરાયણના દિવસે પતંગમાં ગૂંચવાડા જાય એ દોરીને એટલા બધા ઉલટે પીછે એટલે કાપવી પડે। આ પ્રોબ્લેમ ઊભો થાય। અપ ટુ ડેટ પ્લેટફોર્મ છે, આના જેવું પ્લેટફોર્મ વર્લ્ડમાં ક્યાંય નહીં મળે। 1 વર્ષ તો મને અહીંયા આ કંપની સાથે કનેક્ટેડ હોય, લગભગ 13 મહિના થયા પૂરા, રાઈટ। અને અપ ટુ ડેટ સારામાં સારો કંપનીનો સપોર્ટ, ટીમનો સપોર્ટ, તમારા બધાનો સપોર્ટ, લીડરોનો સપોર્ટ, દરેકના સહિયારા સપોર્ટથી 51,50,000 વર્ષ કરે। આ
આશા એ રાખું કે તમે બધા પણ મારા કરતાં પણ અનેક ગણા કમાઓ એવી શુભેચ્છા સાથે થેન્ક યુ સો મચ. યસ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. મેં શું કીધું? ગુડ મોર્નિંગ નહીં, ગુડ મોર્નિંગ. દોસ્તો, તો સક્સેસ જવું હશે ને આપણે આ બિઝનેસની અંદર, તો આપણે જે ઓલવેઝ લિસનિંગ છે લાઈફની અંદર, આપણા બાપ દાદાઓએ જે શીખવાડ્યું કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા, કરોડો રૂપિયા રોકીએ તો જ 1 લાખ રૂપિયા કમાવાય. પણ દોસ્તો, અહીં આગળ બેઠેલામાંથી જો જોશનાબેન જેવા 12 થી 15 લાખ કમાઈ શકે, આરતી સોની હાઉસવાઈફ 78 લાખ કમાઈ શકીએ, તો અહીં બેઠેલા આપણામાંથી બધા કમાઈ ના શકીએ? તો દોસ્તો, આપણને 33 કરોડ દેવતા ઉપર વિશ્વાસ હોય છે, આપણી પોતાના ઉપર હોતો નથી. એટલે હું એક જ તમને શાયરીમાં આખી બધી વાત કહી દઈશ કે રડતો ના ઊભો થા, કામે લાગી જા, તકદીરનો ભરોસો ના, તું તકદીર બની જા. એ જ રડે છે જેને કરવું ના કામ કોઈ. પણ ઈ બાયોટોરિયમમાં દોસ્તો, અહીં આગળ ઢીલાનું કામ નથી, વિલાનું કામ નથી, અને ઈ બાયોટોરિયમ છે ને કરોડપતિ બનવાનો રાજમાર્ગ છે. અહીં રડતાનો કોઈ રામ નથી. તો દોસ્તો, અહીં આગળ જેટલું તમે વિચારશો એ હાંસલ થશે, એના માટે તમારે ડિસિઝન લેવું પડશે. આજ સુધી જેટલા લોકો સક્સેસ થયા છે એ લોકોએ 10 સેકન્ડમાં ડિસિઝન લીધું. જયસુખભાઈ 5 સેકન્ડમાં જોઈન થયા, નિહલ, અને જે લોકો લાઈફમાં સક્સેસ થયા છે એ લોકોએ ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું છે. તમારી જોડે પૈસા છે કે નહીં ખબર નથી, પણ તમે અંદરથી સાહેબ જે વિચારશો ને એ જ બહારની દુનિયામાં થાય છે. તો તૈયાર છો બધા? આ તમને જેણે બિઝનેસ બતાવ્યો છે એના માટે જોઈન થતા આ 6800 ની દોસ્તો આ કીટ નથી. આની અંદર તમારા ફેમિલીના દરેક સપના સમાયેલા, વર્લ્ડ ટૂર પણ છે આની અંદર તમારો ફ્લેટ, બંગલો, ચિલ્ડ્રનનું ફોરેન એજ્યુકેશન બધું જ છે. પણ લોટરી લીધા વગર કોઈને કોઈ દિવસ આજ સુધી લાગી એવું સાંભળ્યું છે દોસ્તો? તો તમે બધા ભાગ્યશાળી નથી. કેવા છો? સૌભાગ્યશાળી. કે આજે પ્રમોદ પટેલ માટે જોરદાર ક્લેપિંગ થઈ. તમને પ્લાન સાંભળવા મળ્યો. બીજા કેમ સૌભાગ્યશાળી છો? કે આજે અમે લોકોએ શરૂઆત કર્યું હતું ને ત્યારે કોઈ 50 લાખ, 60 લાખ, 70 લાખ કોઈ પહોંચેલું હતું નહીં. તમારી જોડે રાજમાર્ગ તૈયાર છે, આઈડિયલ તમારી સામે ઊભા છે, એમને તમારે ખાલી પૂછવાનું છે કે કઈ રીતે આવે અને એ રસ્તો બતાવે, એ રસ્તે ચાલવાનું. તો આટલું કરી શકાય કે ના કરી શકાય? તો દોસ્તો, જેને તમને બોલાવ્યા છે એ લોકોને મારી નમ્ર વિનંતી, જે લોકોને આપણો ICICI બેંકનો એકાઉન્ટ નંબર મોકલી દો. તમારા પોતાના જ બેંક એકાઉન્ટમાંથી IMPS કરવાનું છે, કોઈએ ગૂગલ પે કે ફોન પે કરવાનું નથી. અને કોઈને IMPS કરતા ના ભાવે તો ICICI નું ATM હોય એમાં 11000 ભરીને તમે સિંગલની 2 મેટ્રેસ લઈ શકો. 11000 મેં એટલે કીધું કે એમાં 2600 રૂપિયાનો ફાયદો છે. અને આપણે ગુજરાતી અને મેં પોતે 3 આઈડી થી કામ શરૂ કર્યું હતું, એટલે અત્યારે આપણી ઇન્કમ 80 લાખ ઉપર પહોંચી ગઈ. બીજી વસ્તુ તમને બતાવું તો કોને રોજના 1 લાખ કમાવામાં રસ છે? એવરી ડે ડિસ્ટ્રીબ્યુટરે હાથ ઊંચો કરી શકે. તો દોસ્તો, તમારે રોજના 1 લાખ રૂપિયા કમાવા હોય તો પોતાનું પિકઅપ સેન્ટર લઈ લો. મેં પોતે કંપનીની એ વખતે પોલિસી નથી પિકઅપ સેન્ટરનું, 3 લાખ રૂપિયાનું પિકઅપ સેન્ટર લીધું. અને પિકઅપ સેન્ટરની ઇન્કમ મારી 10 લાખ છે અને 80 લાખ પેલી ઇન્કમ અલગ. દોસ્તો, 90 લાખ રૂપિયા 12 મહિનામાં મારી ફાર્માની ફેક્ટરી છે, એલ્યુમિનિયમ સેક્શનની ફેક્ટરી છે, જ્વેલર્સનો બિઝનેસ છે, રિયલ એસ્ટેટમાં રીડેવલપમેન્ટ ઉપર બધાના ટોટલ કરતા આ આગળ નીકળી ગયું છે. એટલે કોઈ અખતરા કરવાની તમારે જરૂર નથી. શરૂઆત કરો, આરંભ કરો, અંતની પરવા ન કરો. વાત ભલે હોય કડવી,
રજૂઆત કરો. Thank you, ધન્યવાદ. આજે સેમિનારમાં બધા આવ્યા એ બદલ આપ સર્વનો ધન્યવાદ. ફરીથી આવતા ગુરુવારે આ જ સમયે 7:30 વાગે સેમિનાર શરૂ થશે એટલે 2:25 બધા આવી જવાનું. બાકીના